ચીકુમાં ચીર હતી ને મારામાં ધૂળ હતી એટલે બેને નાવું પડ્યું. કહાની કાંઈક એમ છે કે બપોર પછી ચા પીને હું આવી ગઈ વાડામાં, કારણ કે વાડો સાફ કરવાનો હતો. કેટલા દિવસ ત્યાં પાંદડા ખરતા હતા ને એટલે મને આજ વિચાર આવ્યો કે વારી નાખું ને અડધી કલાકની મહેનત કર્યા બાદ આ ઢગલો આખો ભેગો કરી લીધો. અને આમ તો જોવો કેટલા પાન છે. ને પછી મારી નજર પડી આ ચીકુમાં. આખી ચીકુ લૂમે ઝૂમે આવી ગઈ હતી. બાકી એમ થતું હતું કે જલ્દી ઉતારીને ખાવા જ માંડું. અને પછી મને એમ થયું કે લાવો તમને પણ બતાવું, જોવો કેવડા લાડવા જેવા ચીકુ છે. અને પછી મને છે ને ખાખી મળી ગઈ ને આ હુડાની ખાધેલી હતી. અને હુડાની ખાધેલી હાક મીઠી બહુ હોય ને મને તો ખાઈને છે ને મજા જ આવી ગઈ, બહુ મીઠી હતી. ને એટલું બધું કામ કરીને જોઈને રુદુને છે ને મારી માથે દયા આવી. મને કે મમ્મી પાણી પી લે. અને પછી આખો વાળો સાફ થઈ ગયો અને મેં પછી ચીકુય ઉતારી લીધા. એક તગારું ભરી લીધું ને બીજા જે વૈધા ઘેટા હતા ને મેં ખેરી લીધા. તો હાલો તમારી પણ બધાને જો ચીકુ ખાવા હોય ને તો અમારી ઘરે આવી જજો. પછી ચીકુમાં ચીરું એટલે ચીકુને નવરાઈ દીધા. અને પછી મારામાં ધૂળ ભેરી હતી એટલે મેં નાહી લીધું. અને પછી ચીકુ કાસા હતા ને એટલે દાબો નાખી દીધો. અને ચીકુ તમારે ખાવા હોય તો આવી જાઓ. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો તો તમારી ઘરે પણ ચીકુ મોકલી દઈ. તો આવજો, બાય બાય.